હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા શું કહો છો? લે આ 2 બુંદીના લાડુ ખા. કાકા બુંદી સ્કૂલમાં બહુ ખાધી યાર, હવે નહીં ખાવી યાર, સાચું કહું. આ સ્કૂલ વાળાની જ છે. એટલે તમે સ્કૂલમાં જઈને લાડુ લઈ આવો છો? એવું નહીં લા, ધ્વજવંદન પછી મારી સ્પીચ રાખેલી છોકરાઓ માટે. એમ? અરે ક્યાં વાત હે. શું કીધું છોકરાઓને? બસ જો ભણી ગણીને દેશને કામ લાગો, દેશનું નિર્માણ કરો, એવું બધું. વાહ વાહ. મને એક છોકરાએ કીધું મારે મોટા થઈને વડાપ્રધાન બનવું છે. ક્યાં વાત હે. મેં કીધું સરસ, લીડરશિપ ક્વોલિટી ડેવલપ કરો, કેમ કે એમાં એજ્યુકેશનનો તો કોઈ ક્રાઇટેરિયા છે જ નહીં. એવું છે? તો એક નાનકડો જિલ્લો ચલાવવા માટે આઈએએસ બનવું પડે, દેશ ચલાવવા માટે એવો કોઈ ક્રાઇટેરિયા જ નહીં. ઓહો લે. પછી તો એ લોકોને પણ ખ્યાલ આવી ગયો કે વધારે ભણી કરીને સારા ટકા લાવીશું ને તો સરકારી નોકરી મળશે, હા, અને ટકા નહીં આવે તો પછી ડાયરેક્ટ સરકાર ચલાવવા મળશે. ઘણા છોકરાઓને ક્રિકેટર બનવું હતું. આ બધા બહુ છોકરાઓ હતા એવા. ભાઈ છે જ ને આખું. હવે તો ખરેખર આ ભારતમાં 2 વસ્તુ બહુ જ પોપ્યુલર છે, એક રાજનીતિ અને એક ક્રિકેટ. કરેક્ટ. અને આ બંને રમતમાં દર્શકોને કંઈ નહીં મળતું, ખેલાડી માલામાલ થઈ જાય છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. વેલકમ બેક. શું કહો છો કાકા? ભાઈ હમણાં આજે બહુ મજા આવી ગઈ. શું થયું? આજે અહીંયા આવતો હતો ને તો રસ્તામાં એક જોરદાર ડિબેટ સાંભળી. એમ? એક ડોક્ટર સાહેબ, એ પોતે પાછા હાર્ટ સર્જન હતા. અચ્છા. એમની બાઇક બગડી હા. તો ગેરેજ વાળા પાસે લઈ ગયા અને મિકેનિકે શું કર્યું, હા એણે એન્જિન ખોલ્યું, રિપેર કર્યું, અને પછી ડોક્ટરને કે હા. સાહેબ કે એન્જિન બાઇકનું હૃદય જ કહેવાય. આપણે પણ શું કર્યું કે હૃદય કાઢી વાલ રિપેર કરીને પાછું લગાડી દીધું. અચ્છા. અને જો કે બાઇક સ્ટાર્ટ થઈ ગયું ને કે હા. તો કે તમે પણ એક રીતે આ જ કામ કરો છો, તો તમને કેમ આટલા બધા પૈસા મળે છે અને મને કેમ આટલા નથી મળતા? વાહ, શું સવાલ કાઢ્યો છે. તો ડોક્ટર સાહેબ તો હસ્યાલા. એમ કે બકા કે એન્જિન ચાલતું હોય ને એવા રનિંગ કન્ડિશનમાં રિપેરિંગ કરીને બતાય તો માનું. ક્યાં વાત હે. વાહ વાહ. તો પેલો મિકેનિક પણ માથા ભારે જ હતો. એમ? એ કે સાહેબ તમે પણ ટોટલી બંધ પડી ગયેલા હૃદયને ખોલી રિપેર કરીને ફરી ચાલુ કરીને બતાવો. પછી હું ડોક્ટરે પેમેન્ટ કર્યું, નીકળી ગયા. એને કઈ બીજા કામ હોય કે નહીં કે આ જ કર્યા કરે? ના ના, બરાબર બરાબર, સોરી. પણ આ મિકેનિક બહુ જોરદાર છે, બહુ ક્રિએટિવ માણસ. એવું? હમણાં બાઇક લઈને મુંબઈ જવાનો છે. ઓહો, બાઇક લઈને? તો સ્પેશિયલ હોર્ન બનાવ્યો છે એણે. એમ? તમે આમ હોર્ન દબાવો ને હા. તે એવું બોલે, સલા 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 બાસુલા હલવા ભાવ, એવું? બાસુલા હલવા ભાવ ભાવ, એવું કંઈક આખું મરાઠીમાં બનાવ્યું છે. એટલે હોર્ન પણ મરાઠી? સેફટી માટે લા. અચ્છા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. વેલકમ બેક. ફોન આવ્યો કાકા. હા લાય. હેલો. સાંભળો, હા, મેં જોરદાર કરી નાખ્યું. હું કર્યું તે બાજુ? મેં શું કર્યું, મેં છે ને એમેઝોન પરથી શોધીને મોંઘી આઈટમો ઓર્ડર કરી દીધી. હે? હવે સાંભળો, હવે છે ને આઈટમો ઘરે આવશે ને એટલે હું ના પાડી દઈશ કે નથી જોઈતી એમ. પણ આવું કેમ? પેલા ટ્રમ્પે 50% ટેરિફ કર્યું ને એનો આપણે આ રીતે બદલો લેવાનો એમ. અલા તું દોસ્ત, હા, પહેલી વાત તો એ કે તને સરકારે જવાબદારી આપી છે આ બદલા લેવાની, અને બીજું એ કે આ રીતે બદલા લેવાય. મને જે સૂઝ્યું એ મેં કર્યું. ખોટું સૂજ્યું છે પણ એનું કશું નુકસાન નહીં થવાનું. રિફંડની પોલિસી હોય આ લોકો પાસે. આ તો કઈ નહીં. કઈ નહીં. મને એમ કે તે પેલું કેશ ઓન ડિલિવરીનું ઓપ્શન રાખ્યું હતું ને, એટલે તે મારા કાર્ડથી પેમેન્ટ નહીં કરી નાખ્યું ને. એવું બધું મને ખબર નહીં. તો હવે આ કપાશે મારામથી. તો ચિંતા ના કરશો, એ રિફંડ આવી જશે પાછું. એટલે આ બધું કર્યા કરવાનું મારે યાર. તું હેલો, હા, તું યાર નવરા બેઠા પણ ખર્ચો કરાવી દે છે. બોલ શું હવે? તું બિઝી રહે, કંઈક ને કંઈક કામમાં વ્યસ્ત રહે, નવરી ના બેસ. ઓકે, તો પછી બ્યુટી પાર્લર જઈ આવું છું. પાછો ખર્ચો ના. હેલો બે, એ આખો સ્કેમ છે. હેલો બે યાર, શાંતિ રાખો કાકા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1.
Radio City. Radio City Pod. Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં કાકીનો ફોન આવ્યો તો ત્યારે તમે એવું કીધું કે બ્યુટી પાર્લર વાળું આખું એક સ્કેમ છે. એ શું છે? અરે એમાં એવું થયું, હું ને તારી કાકી કરા ને ચાલતા ચાલતા જતા હતા, હા, તો બ્યુટી પાર્લરની સામે એક શાકભાજી વાળો ઊભો રહે છે. અચ્છા. તો અમે આમ નીકળતા હતા ને તો પેલો શાકભાજી વાળો મોટેથી એવું બોલ્યો કે ઓ બા શાકભાજી લઈ લો ને બા, ઓ ગયડી બા લઈ લો તમે શાકભાજી. તે તારી કાકી કે મને બા કે છે, બા ગુસ્સામાં સીધી સામેવાળા બ્યુટી પાર્લરમાં જતી રહી. અચ્છા. અને મેં બહાર ઊભા શોધી કાઢ્યું હા, કે આ શાકભાજી વાળો બ્યુટી પાર્લર વાળાનો જ માણસ છે. શું વાત કરો છો? હા, એ આ રીતે કસ્ટમર લાવે છે. કોક છોકરીને માસી કહી દે, કોકને કાકી કહી દે, કોકને બા કહી દે, અને બધા આ લોકો સીધા બ્યુટી પાર્લરમાં. ઓ બાપરે બાપ. તો આખો સ્કેમ પકડ્યો મેં. ધંધો કરવામાં તો આપણને કોઈ ના પહોંચેલા. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City. Radio City Pod. Joke Studio. વેલકમ બેક. કાકા, હા ભાઈ થોડા યુટ્યુબના ક્વેશ્ચન્સ લઈ લઉં છું. હા બોલો ને. બાલુભાઈ એમ પૂછે છે કે કાકા, તમે સોશિયલ મીડિયા પર રેન્ડમ કોઈ છોકરીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે? હા એકવાર મોકલી હતી ને. એમ? મને કે સોરી મેં અનજાન લોકો સે બાત નહીં કરતી. એવું કીધું? એટલે મેં કીધું આ 880 છોકરાઓ જે એડ થયેલા છે એ તારા મામા માસા ફોઈના છોકરા? તો શું નામ હતું છોકરીનું? એ તો સાચું ક્યાં હોય છે. એમાં કેવું છે, એક જણને તો મેં હમણાં પકડી છે મારા સોસાયટીમાંથી. એમ? ઇન્સ્ટા પર ક્વીન નામ છે, ક્વીન. અચ્છા. ફેસબુક પર એન્જલ, સ્નેપચેટ પર ક્યુટ પ્રિન્સેસ, અને આધાર કાર્ડ પર મંજુલાબેન. બીજો ક્વેશ્ચન લઈ લઉં છું. હા હેલીનો સવાલ છે. હેલી હા હું કે કાકા, કાકી હજુ ડાઉટ કરે છે તમારા ઉપર? કરે ને, આમ ડાયરેક્ટલી ના કરે પણ ખબર પડી જાય તમને. અચ્છા. હમણાં જ આ રક્ષાબંધન પર અમારી ત્યાં પેલા કામવાળા બેન આવે છે ને, હા. એમણે મને રાખડી બાંધી. અચ્છા. તો મેં એમને 501 રૂપિયા આપ્યા. બરાબર. પણ મને રાખડી બાંધીને એ વાતથી તારી કાકી એટલી બધી ખુશ થઈ ગઈ કે એણે 1001 આપ્યા અને એક સાડી આપી. એટલે આવું છે. નીતિનભાઈ એવું પૂછે છે કે ટેસ્ટી ખાવાનો ક્રેઝ હજુ ખરો તમને આ ઉંમરે? બે જીવે ત્યાં સુધી ક્રેઝ તો રહેવાનો જ નહીં યાર. કેમ આવું કરે છે? આપણે મરી થોડા ગયા છે. ના, બરાબર કાકા. પણ ઉંમર જોઈને લિમિટમાં ખાવાનું, એ પણ હું કહું. બરાબર. મારે અમુક ભાઈબંધો છે ભાઈ, હું ને પેલો સુશીલ, હા. અમે પ્લેનમાં આવતા હતા તો કેવું ઘણા બધી પેલી એરલાઇન હોય ને એમાં બધું ફ્રી હોય છે ખાવાનું, મોટા ભાગની એરલાઇનમાં. હા, બરાબર. ત્યાં સુશીલ જે મંડી પડ્યો, જે આવે ખા જ કરેલા. એમ? મેં કીધું સુશીલિયા, તારો શ્રાવણ મહિનો ચાલે છે ને? તો કે એ તો નીચે ને ધરતી પર, આપણે તો 30,000 ફૂટ ઉપર છે, અહીંયા ના લાગવું પડે કે. લે. પણ થાય ને યાર કાકા, થાય. મને પણ હજુ થાય છે. હું હોટલ જોઈને મોંમાં પાણી આવી જાય. શું કરવાનું? તો હોસ્પિટલ જોઈને આંખમાં પાણી લઈ દેવાના. સારું, ચાલો છોડો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Pod. Joke Studio. વેલકમ બેક. કાકા, હા તમને ક્યારે એવું થાય છે કે ઉંમરનું કામ કરે એમ? જો એ વાત સાચી કે એજ ઇઝ જસ્ટ અ નંબર, ઇટ ઇઝ અ સ્ટેટ ઓફ માઇન્ડ, એવું બધું કે બધા. હા. પણ સાહેબ ઉંમરનું કામ તો કરે જ છે. અચ્છા. હમણાં એક ડોસી બેઠા હતા, હા. તો ડોસીએ કીધું કે સાંભળો જો, હા. અંદર રસોડામાં જાઓ ને તો મારા માટે આઈસ્ક્રીમનો કપ લેતા આવજો. હા. એટલે કાકા ઊભા થયા, અંદર જતા હતા. હા. તો કાકી કે તમે લખી લો હા કે ને તો તમે ભૂલી જશો. તો કાકા કે ના એ તો યાદ રહેશે, આઈસ્ક્રીમ વાળું ને યાદ રહેશે કે. પછી કાકી ફરી કીધું એમ કે એક કામ કરજો ને, ઉપર સ્ટ્રોબેરી મૂકશો. હા. તો કાકા કે હા ચોક્કસ. તો કાકી ફરી બોલ્યા લખી લો, આ બધું ભૂલી જશો તમે. હા.
તો કાકા કે ના સ્ટ્રોબેરીનું આ યાદ રહેશે ભાઈ. હા કાકી ફરી બોલ્યા કે એક કામ કરો, છેલ્લે આઈસ્ક્રીમ પર ચોકલેટ સોસ પણ રેડી લાવજો. કાકા કે આ વાંધો નહીં. કાકી કે હવે તો લખી જ લો, ભૂલી જ જશો. હા તો કાકા કે ના યાદ જ છે બધું. હા આવું બોલીને કાકા રસોડામાં ગયા. હા અડધો કલાક પછી માથું ખંજવાળતા ડીશમાં સેવ મમરા લઈને આયા. હે તો કાકી સેવ મમરા જોઈને બોલી, જો છે ને કે મેં કીધું તું ને તમે ભૂલી જશો. હા મેં કે સેવ મમરાની સાથે તમને બુંદી પણ લાવવાનું કીધેલું ને, ભૂલી ગયા? અલા આમાં તો બંને ભૂલી ગયા. તે આવું જોઈએ. એટલે કહું છું, ઉંમરનું કામ કરે પણ બસ મસ્ત રહેવાનું, મજામાં રહેવાનું, હસતા રહેવાનું. ક્યાં વાત હે. 3 સેકન્ડ હસવાથી જો ફોટો સારો આવતો હોય તો હંમેશા હસવાથી જિંદગી કેવી સરસ બની જાય. ઓહો ફિલોસોફી ઠોકી. એટલે સાચી વાત નહીં? હા બરાબર, સોરી તો પછી સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભલા આયુ વેલકમ બેક. લવોય આયુ. હા હા ઓકે વેલકમ બેક. હું તો એવું તને અરે યાર મેં ભાઈબંધને ફોન કર્યો કે 20,000 મારી પાસેથી તું લઈ ગયેલો, એ ક્યારે પાછા આપીશ? હા તો મને કે લે હું જ્યોતિષ થોડો છું. હો જવાબ આલ્યો. ભલા તો હું કરવાનું યાર કાકા? પણ આમાં જ્યોતિષની ક્યાં વાત છે? તારીખ તો એણે હાલવાની ને. એ જ તો કહું છું કાકા, પણ આવો જવાબ આલી દીધો, હું કરવાનું? પણ આ બહુ ત્રાસ છે યાર. આમ પાછો જૂનો ભાઈબંધ છે, વચ્ચે વર્ષો સુધી ગાયબ થઈ ગયેલો, તો પછી અચાનક ફોન આવ્યો, વે યાર તું તો યાદ જ નથી કરતો. આવું ત્યાંથી શરૂ કર્યું એણે. તો કહી દેવાનું, ભાઈ તમને એવું લાગતું હોય કે હું તમને યાદ નહીં કરતો તો દર મહિને 1 કિલો બદામ મોકલી આલો. આ રીતે હું યાદશક્તિ વધારીશ. પણ તમે ઉધાર લઈ જાઓ ને હું તમને યાદ કર્યા જ કરું, એ મેથડ નહીં પોસાય. ક્યાં વાત. મેં પણ આ છે ને અમે વસ્તુ શોધી કાઢ્યું છે. સસ્તી ચ્વિંગમ અને ખરાબ માણસ શરૂઆતમાં બહુ મીઠા લાગે. સાચી વાત છે કાકા. તો પછી હું કરીશું આ પૈસાનું? કેમ કે આ તહેવારો આવે છે. ખબર નહીં હવે શું કરીશ. છેલ્લે તમે તો છો જ ને. તું આખું આ પ્લાનિંગ કરીને બેઠો છે? એવું નહીં, આપણી તો જોડી છે ને કાકા, જોડી. એટલે આ કેસમાં જોડી કૃષ્ણ ને સુદામાની હોય, સુદામાની ના હોય. હટાવે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા શું બધી જન્માષ્ટમીનો શું પ્લાન છે? ભાઈ, સોસાયટીમાં બધા જબરજસ્ત સેલિબ્રેશનો થવાના છે અને હું ત્યાં ભાગ લઈશ. ક્યાં વાત છે, અમારે એવું જ છે. પણ થોડુંક પ્લાનિંગમાં એવું છે કે ભાઈ બધા સૈયારા મૂવી જોવા જવાનું કહે છે. બસ લા સૈયારાની હમણાં માંડ આ દેશમાં આ લવરિયાઓ ને સિંગલિયાઓ ઘરેથી ભાગવાનું, મરી જવાનું આવું બધું બંધ કર્યું હોય, એમાં આવું આ કંઈક સૈયારા જેવું એકાદ મૂવી આવી જાય છે. શું કરવાનું? અરે પણ હવે કાકા આપણે શું કરીએ? શેનું વળી સૈયારા? આ જો મને એક જણે મેસેજ કર્યો છે, આ બહુ ફરે છે અત્યારે માર્કેટમાં, શું કે આપણી વખતની પિક્ચરો કેવી હતી. આવું બધું જ હતું ને તકલીફો વાળી. તારે હીરો હિરોઈનને ભેગા જ ના થવા દે એમ. હીરો ગરીબ હોય, માં ઘેર જઈને કચરા પોતા કરતી હોય, નાનપણથી જવાબદારીઓ આવી ગઈ હોય હીરોના માથે, કરેક્ટ. બૂટ પોલિશ કરતો હોય, હિરોઈન અમીર બાપની હોય, ગુંડાઓ મારે એને પાછા, માને પકડી જાય, બહેનને પકડી જાય, તોય આપણે સમોસા ખાતા આખી પિક્ચર જોઈ નાખતા હતા. કરેક્ટ. આ જેન્સી તો રડ જ કરે છે. સેન્સિટિવ જનરેશન થઈ ગયું છે. તે ખાલી પિક્ચર જોવામાં જ. કેમ? બાકી હગ્ગા દાદા ગુજરી જાય તો બહાર દાબેલી ખાતા હોય છે. ત્યારે ક્યાં જાય છે ઇમોશન? પણ આ ઇમોશનલી ટફ થવા માટે શું કરવાનું? પોલિટિક્સ જોઈન કરવાનું. ત્યાં ઇમોશનને સ્થાન જ નહીં. બે તમે તો લા તો પછી સારું જન્માષ્ટમીની શુભેચ્છા આપી દો. ભાઈ આપ સૌને જન્માષ્ટમીની ખૂબ 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 શુભેચ્છાઓ. મજા કરો. યસ, સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Radio City. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો. Radio